ક્યાં સુધી પહોંચ્યા છે તો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં તો આપણે ઘણી બધી પ્રગતિ કરી છે. જી કિડની, લીવર બિલકુલ ખૂબ બધા સારા થાય છે જી અને લોકોમાં જાગૃતિ પણ આવી છે. રાઈટ અંગદાન પણ ખૂબ થાય છે. જી કમનસીબે મેં જે તમને કહ્યું એમ કે જ્યારે પણ કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી હોય ત્યારે 50% જેવા કેસીસ તો એવા હોય છે કે જેમાં ફેફસું પોતે ઇન્વોલ્વ થઈ ગયેલું હોય છે. ઓકે યા તો ઇન્ફેક્ટેડ હોય યા તો એની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય. રાઈટ એને કારણે થઈને દરેક દર્દીમાં જ્યારે અંગદાન થાય ત્યારે ફેફસું આપવા યોગ્ય હોતું નથી. એટલે ફેફસા મળવામાં થોડી મુશ્કેલી છે પહેલું. ઓકે બીજું, ફેફસા કારણ કે 24 કલાક હવાના વાતાવરણના બહારી વાતાવરણના સંપર્કમાં રહેતા હોવાથી કોઈનું ફેફસું જો મારા ફેફસાની જગ્યાએ મૂકવામાં આવે, કારણ કે બીજાનું અંગ છે, મારો શરીર પ્રતિકાર ન કરે એના માટે ઇમ્યુન સપ્રેશન દવાઓ આપવામાં આવે, પરંતુ નાક વાટે આવતી હવામાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ તો આવવાના જ. બરાબર એને કારણે પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન જે આપણા ભારત દેશમાં લંગ ટ્રાન્સપ્લાન્ટમાં એક હજી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર જેને કારણે સર્વાઈવલ રેટ 5 થી 7 થી 10 ઘણા બધા જુદા જુદા ક્લેમ કરે છે, બરાબર છે પણ પ્રેક્ટિકલી હજી આપણે 2 આંકડે પહોંચ્યા નથી. વિદેશની વાત કરીએ તો ત્યાં ઘણા બધા સારા લંગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને આઉટકમ પણ ખૂબ સારા છે. બરાબર છે 50%થી ઉપર પહોંચી ગયા છે. એટલે ઇન્ડિયામાં લંગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, આઉટકમ હજી સુધરી રહ્યા છે. નો ડાઉટ 10 વર્ષ પહેલા હતું એના કરતાં ઘણો સુધારો છે. બરાબર ટેકનિકમાં સુધારો છે, લોકોની પોતાની સમજણ સુધરી છે, ડોક્ટરોની સ્કિલ સુધરી છે. હવે તો રોબોટિક આવી ગયા છે એટલે એ પણ ઘણું સારું છે. બરાબર ગુજરાતમાં પણ 2-3 સેન્ટરો ટ્રાન્સપ્લાન્ટ કરે છે. બરાબર એમાં પણ બહારના સેન્ટરો, ગુજરાતની બહારના સેન્ટરોના જે નિષ્ણાત ડોક્ટરો છે એમની સાથે ટીમ કરીને ખૂબ સરસ સાયુજ્ય સાધીને દર્દીઓને સારવાર પણ મળે છે. પરંતુ જે મેં વાત કરીએ કે ઇન્ફેક્શન નામની એક મોટું તત્વ હજી આપણને એક નડી રહ્યું છે, જેને કારણે એન્કરેજિંગ રિઝલ્ટ્સ નથી. પણ જો કોઈ દર્દી એવું હોય કે જેને ઓક્સિજન વગર ના જ રહી શકાતું હોય, 60 વર્ષથી ઓછી ઉંમર હોય, બીજા કોઈ મોટા રોગો ના હોય અને એને પોતાની પાસે સમસ્યા એટલી ફંડની ના હોય, તો લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ ડૉક્ટરોની પોતાની સૂચના અને સમજણથી થઈ શકતું હોય.